જય માતાજી બધાને રામ રામ। અને આજે આપણે થવાનું છે તૈયાર। તો જો આપણે મેકઅપ થઈ ગયો છે ને કપડાં બદલવાનું બાકી છે ને મમ્મી કે પહેલાં કરી લ્યો નાસ્તો। તો સરસ મજાની ચા ને ભજીયા આવી ગયા છે, હાલો બધા નાસ્તો કરવા। અને જો એટલી વારમાં કાકા આવી ગયા। કાકા કે હાલો હવે જાન લઈને જવાનું છે। તો બધા તૈયાર થઈ ગયા કે હાલો બધા જાનમાં। તો મેં પણ કીધું હાલો મારા તરફથી મારા કાકા તરફથી આજે અમારે અજયભાઈના લગ્ન છે, તો હાલો બધા જાનમાં। અને લક્ઝરી જો હવે તૈયાર થઈ ગઈ છે ને બધા લક્ઝરી વી ગયા છે। તો કાકા બોલાવા આવ્યા હતા કે હાલો બધા જાનમાં। તો કાકાને કીધું હાલો આપણે નીકળી છીએ, અને મમ્મીને ભાળી ગયા તો કે હાલો ભાભી હવે તૈયાર થઈ ગયા તો હાલો નીકળો હવે। અને એટલી જ વારમાં જો મમ્મીની પછી ગયા લક્ઝરીએ, અને આપણે આરાધ્યાબેન આવી ગયા, અને આવી ગયા દિનેશ, એના દિનેશ ફુવા। તો જો એ બે વાતો કરે છે, એ આરાધ્યાબેન કે મારે ફુવારે જ જવું છે ને મારી મમ્મી જો ઉપડ્યા લક્ઝરીએ। દાદા દીકરીએ મસ્ત મજાના જો ફોટા પાડી લીધા। દાદા દીકરી બહુ હસવું આવતું હતું, કેમ કે આરાધ્યા તો બેન અમારી છે જ નટખટ, અને દાદા પણ એની યારે જો નાના થઈ જાય। તો પછી બે દાદા દીકરીએ મસ્ત મજાના ફોટા પાડ્યા, અને બધા ફોટા પડાવવાનું પછી તો કરી દીધું વારાફરતી ચાલુ। ને આ બાજુ અમારા ચિરાગભાઈ આવી ગયા, અને અમે બધા જો ફોટા પાડતા હતા કે થોડા ફોટા પાડી લઈએ, પછી ત્યાં તો ટાઈમ મળે ન મળે, પછી જાવી આપણે જાનમાં। તો પારુબેન આવી ગયા મસ્ત મજાના તૈયાર થઈ, અને એટલી જ વારમાં હતા તો આધુબેન અને કામ્યાબેન મસ્ત મજાની જો પૂદડી ફરવા મળ્યા છે। આરાધ્યાબેન તો પૂદડી ફરવા મળ્યા છે અને બે જો મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે। અને આપણે જો 4 વ્હીલ તૈયાર થઈ ગઈ છે, આપણે જવાનું છે 4 વ્હીલમાં, અને બીજા બધા લક્ઝરીમાં ને એમ વયા ગયા। આપણે 4 વ્હીલમાં જવાનું છે, લક્ઝરી આગળ વહી ગઈ છે। તો હાલો જો આપણે 4 વ્હીલ ચાલુ કરી દીધી ચિરાગભાઈને, આપણે બધા બેસી ગયા છીએ। આપણે બેસી ગયા છીએ, આધુબેન છે, અને અમારા ફૂઈના છોકરાનું વહુ છે, અમારા કાજલ ભાભી છે, ચિરાગભાઈ છે, અને કામ્યાબેન છે। અને જો રસ્તામાં ગાડી ઊભી રાખવાની હતી, કેમ કે વરરાજાની મોટરને શણગારવાની હતી મસ્ત મજાની। તો જો મસ્ત મજાના ફૂલ છે, એટલા મસ્ત ફૂલ છે ને કે આમ ફૂલ લેવાનું મન થઈ ગયું, પણ ફૂલ તો આપણે ત્યારે લેવાય નહીં, કેમ કે વરરાજાની મોટર શણગારવાની હતી મસ્ત મજાની। તો થોડીક જ વારમાં જો મોટર શણગારાઈ ગઈ, અને જો જાનૈયા હવે ભેગા થઈ ગયા છે બધા। આ બાજુ બધા ગાડીવાળા છે, આ બાજુ આગળ 4 વ્હીલ છે, અને પાછળ બીજી 4 વ્હીલું છે, અને એની પાછળ છે લક્ઝરી। તો હાલો બધા અજયભાઈની જાનમાં, અને એન્ટ્રી પડે છે, બાકી રાઠોડ પરિવારની હોય કાંઈ ઘટે નહીં જો। અને થોડીક જ વારમાં આપણે પહોંચી ગયા ધુફણિયા ગામ, અને જો હવે અજયભાઈ બેસી ગયા છે ઘોડી ઉપર, અને જો ડીજે જોરદાર વાગે છે, અને બધા રમે છે। આગળ આગળ ડીજે છે, પાછળ પાછળ છે જાનૈયા, અને આપણે જો અજયભાઈની બાજુમાં જ છીએ। અને જો એટલી વારમાં ફટાકડા મૂક્યા, તો બહુ જ ફટાકડા ફૂટ્યા। થોડીક વારમાં તો બધા આગા આવી ગયા, કેમ કે ફટાકડા જેટલા ફોડ્યા હતા। અને ચિરાગભાઈની એન્ટ્રી થઈ ગઈ, અને રાહુલ પણ આવી ગયા, અને અમારા જો વિશાલ આવી ગયા, અને બધા ધીમે ધીમે આમાં વિડીયામાં આવી ગયા છે। તો જો કંઈક આવી જાન છે સરસ મજાની, અમારા ભાણિયાની બધાય છે। અને જો દુલ્હનની એન્ટ્રી થઈ ગઈ 4 વ્હીલમાં, અને અજયભાઈ આવી ગયા છે ઘોડી ઉપર, અને દુલ્હન છે 4 વ્હીલમાં। તો જો સરસ મજાની જાનનું અત્યારે સ્વાગત થાય છે, અને આપણે ડીજે વગાડતા વગાડતા ધીમે ધીમે જાય છે બધાય। અને જાન બહુ મોડી આપણે પહોંચી હતી, આપણે પહોંચ્યા હતા 12 વાગે, એટલે તોય બધાએ રમવાનું તો જો ચાલુ રાખ્યું છે, કેમ કે રમવાનું તો હોય જ। અને જો સરસ મજાનું ડેકોરેશન છે, અને આ અમારા ભાભી આવી ગયા છે ટક લઈને, અને જો ટકમાં મોટું જબરું તાળું માર્યું છે, કેમ કે એમાં બધા ઘરેણાં હોય અને સાબની બધી વસ્તુ હોય, એટલે એમાં તાળું મારવું જરૂરી છે। અને જાનૈયા જો પહોંચી ગયા છે, હરખે માંડવે પહોંચી ગયા છે, અને અમારા અજયભાઈની જો એન્ટ્રી પડે છે, બાકી કાંઈ ઘટે નહીં। અને માંડવો પણ ખૂબ સરસ શણગાર્યો છે, અને આપણે પહોંચી ગયા છીએ માંડવે। અને આ સાઈડ જો ડેકોરેશન બહુ મસ્ત મજાનું છે, એટલે બધાએ ફોટા પાડવાનું કરી દીધું ચાલુ। તો આપણે પણ થોડાક ફોટા પાડી લીધા, અને બહુ મસ્ત મજાનું ડેકોરેશન છે। તો જો પછી જાન વહી ગઈ માંડવી, અને આપણે રમવાનું બાકી હતું, તો ડીજે આપણે ઓલી સાઈડ લઈ અને બધાએ કીધું હાલો હવે રમવી। તો આપણે જો રમવાનું ચાલુ કરી દીધું ને, અત્યારે તમે જો ને તો વાગી ગયો છે 1, એટલો તડકો પણ એટલો છે, પણ આ જાનૈયાની હરખ જ એટલો છે ને કે તડકોને કાંઈ ગણતા નથી। અને બધાએ રમવાનું ચાલુ કરી દીધું છે જોરદાર, ડીજે પણ જોરદાર વાગે છે, અને બધાએ રમવાની પણ જો ખૂબ મજા આવે છે, એટલે બધાએ રમવાનું ચાલુ કરી દીધું છે। કેમ કે જ્યાં આગળ આપણે ગયા ત્યાં બહુ આમ થોડુંક હાકડ જેવું હતું, એટલે રાસ નહોતા લેવાના, છોકરાઓ બધાએ રમતા હતા, ડાન્સ ને એવું કરતા હતા, રાસ લેવાનો બાકી હતો। એટલે આ સાઈડ આપણે ડીજે ઊભું રાખી દીધું, જ્યાં આપણે જાન ઉતરી હતી ત્યાં આમ ચોક જેવું છે, એટલે ત્યાં જગ્યા હતી। તો જો રાસ રમવાનું ચાલુ કરી દીધું છે, અને ખૂબ મજા આવે છે રાસ રમવાની। તમને પણ કોઈને શોખ હોય રાસ રમવાનો તો કમેન્ટ ફટાફટ કરી દેજો। અને મને તો બહુ જ ગમે છે રાસ ગરબા રમવાનું, અને આપણા કાકા દીકરાના લગ્ન હોય એટલે આપણે રમી લઈ। અને છોકરીઓ જો બધી ઉપાડ્યો છે રાસ। અને જો આ સાબ આવી ગઈ આપણે, હવે સાબ સળે છે અત્યારે। અને અમારા જો આ અજયભાઈના વહુ છે, અમારા નવા લાડી છે, અને જો આ એની સાબ આવી ગઈ છે।
અને પગમાં ચડા તો પહેરાવી દીધા હતા એટલે એનો સીન ન થયો. અને સાપ ચડાવવા આવી ગયા છે બધા, અને આપણે પણ જો આવી ગયા છીએ અહીંયા. અને સાપ ચડે છે અત્યારે, ચૂંદડી ઓઢાડે છે અને બધી રસમ ચાલુ છે અત્યારે. અને દુલ્હનને જો ચૂંદડી ઓઢાડી દીધી છે અને સરસ મજાના દુલ્હન તૈયાર થઈ ગયા છે. અને આપણે જાનૈયા જો ઓસરીમાં અહીંયા ઉતારો છે, બધા બેઠા છે. અને હવે પૈણેતરને એવું બધું ચાલુ થશે. તો જો જાનૈયા પહોંચી ગયા છે માંડવે, અને બસ થોડીક જ વારમાં હવે પૈણેતર ચાલુ થઈ જશે. અને લગ્નમાં ફૂલ મજા આવે છે. અને જો અહીંયા હસ્તમેળાપને એવું થઈ ગયું છે અને હવે પૈણેતર ચાલુ છે અત્યારે. અને ખૂબ સરસ મજાનો માંડવો શણગાર્યો છે. અને આપણા અજયભાઈ જો આજે પરણે છે એટલે હરખ તો કોને ન હોય, બહુ મજા આવી લગ્નમાં. અને જો અત્યારે વિધિ બધી ચાલુ છે પૈણેતરની, અને જાનૈયા બધા બેઠા છે. અને ભૂખ પણ બધાને લાગી ગઈ છે, તો થોડીક વારમાં જમવાનું જવાનું થશે. અને બધાય થઈ ગયા છે ભૂખ્યા, કેમ કે અત્યારે ભૂખ બહુ લાગી છે. તો ફાઇનલી જો જમવાનો વારો આવી ગયો છે. અને બધાએ જેન્ટ્સે બધાએ જમી લીધું છે અને હવે લેડીઝનો વારો આવ્યો છે, એટલે કે અમારે ગુજરાતીમાં બાયુનો વારો આવ્યો છે. તો જમવાનું જુઓ શું શું આઈટમ છે તમે જોઈ શકો છો. ગુલાબજાંબુ તો પેલા છે, મીઠાઈ, ગાંઠિયા અને સરસ મજાનું શાક છે, રોટલી છે, દાળ ભાત અને પાપડ ને બધી વસ્તુ છે, કાંઈ ઘટતું નથી. સરસ મજાનું ભાણું છે. અને ભૂખ બહુ લાગી હતી, મોડું જમવાનું થોડુંક થયું પણ બહુ જ મજા આવી ગઈ જમવાની, કાંઈ ઘટતું નહોતું. તો હાલો બધાય જમવા, લગ્નના લાડવા ખાવા. અને આપણે ત્યાંથી લાડવા ખાય અને આ સાઈડ આપણે આવી ગયા છીએ ફોટા પડવા, કેમ કે યાદી તો આપણે રહી જાય, એટલે કીધું હાલો મસ્ત મજાના ફોટા પાડી લઈએ. આપણે ફોટા પાડી લીધા. અને જો સરસ મજાનો માંડવો શણગારેલો છે. અને આપણે જો શણગારી લીધો માંડવો. અને જો હવે પહોંચી ગયા છીએ આંબડી, અને મમ્મીએ જો પૈસા ઉડાડ્યા. અને હવે અજયભાઈનું વેલકમ થાય છે. અજયભાઈનું તો વેલકમ રોજ હોય જ, અમારા નવા નવા ભાભીનું વેલકમ થાય છે. તો જો સરસ મજાના ફૂલ પાથરી દીધા છે. અને આમાં અમારે હેમાંસી બેન અને છોકરીઓ બધીએ જો આમાં મહેનત કરી હતી. અને સરસ મજાની કેળી બનાવી છે. અને અજયભાઈનો અને દક્ષાનો બેનો અક્ષર લખી નાખ્યો છે, એટલે કે એ અને ડી લખી નાખ્યો છે મસ્ત મજાનું દિલ બનાવીને. અને જો બધા હરખેઈ ગયા છે. અને સાંજે જ્યારે આપણે જાનને લઈને આવ્યા ત્યારે બહુ જ ઢોલ વગાડ્યો હતો અને ખૂબ બધાને મજા આવી ગઈ સાંજે પણ. અને સાંજે આપણે કેટલા 8 વાગે જાન લઈ લીધી છે. અને જો હવે અહીંયા રૂમમાં હવે દૂધ રમવાની રસમ ચાલુ થશે. અને અમારા પૂનમબેન જો આડા ઊભા રહેવાના છે, પણ પૂનમબેનનો વારો આવ્યો નહીં, એટલે હવે આડા ઊભા રહેવાનો વારો છે વૈશાલીબેનનો. અને જો કંકુ પગલાં પાડવાના છે, તો કંકુ ઓગાળી લીધું છે ત્રાસમાં. અને સરસ મજાના જો કેડી સરસ મજાની કરી છે. અને જો આપણે અજયભાઈનો ગણે માંડ્યો છે અહીંયા સરસ મજાનો. અને જો અજયભાઈની બેહી ગયા છે દૂધે રમવા. હવે કોણ જીતે છે ને કોણ હારે છે આપણે જોઈ. અને જો આ બધું આણું એનું આવી ગયું છે ફળિયામાં, જો અહીં પડ્યું છે. અને બધાય ઘરે આવી ગયા છે જાનૈયા અને અજયભાઈ પૈણી ઘરે આવી ગયા છે. અને હવે બધા બેઠા છે ચા પાણી પી, અને પછી આશીર્વાદના ને એવા બધા ફોટા પાડશે. અને પછી આપણે સુવા જશું ઘરે. તો હાલો અત્યારે જો સાંજે ચા બની ગઈ છે, તો હાલો બધાય સાંજની ચા પીવા. વરાજો ઘરે આવી ગયો છે પરણીને, એટલે હાલો બધા ચા પીવા. અને જો આ નણંદ ભોજાએ મસ્ત મજાનું મેચિંગ કર્યું છે, એટલે કે કપડાં મેચિંગ કર્યા છે અમારે કાજલ. અને જો અમારે મનીષાબેન એક જ હરખા કપડાં પહેર્યા છે, બેને પાનેતર જ છે એનું. અને જો સરસ મજાના સેમ ટુ યુ તૈયાર થયા છે. પાકીટ પણ સરખા છે, જો આપણે બતાવી દઈ. બેના ગોલ્ડન પાકીટ પણ છે, અંદર કેટલા પૈસા હોય ખબર નહીં, એકાબીજાને બદલાઈ ગયા. તો જેના જ્યાદા પૈસા હશે એ લોકોને થોડુંક ઓલું થશે. તો તમને વ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર કરી દે.